લોકસભાની ચૂંટણીમાં કચ્છ અને દેશભરમાં ભાજપને ઐતિહાસિક બહુમતી અપાવી અને સત્તાના સર્વોચ્ચ શિખરે લઈ જવા પ્રજાનો આભાર માનતા જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। જિલ્લા ભાજપ દ્વારા આયોજિત વિશિષ્ટ સન્માન સમારોહમાં નવનિયુક્ત રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પંકજભાઈ મહેતાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। પ્રદેશ ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાએ ગાંધીજીએ આઝાદી બાદ કોંગ્રેસને વિખેરવાની વાત કરી, જે કોંગ્રેસ પક્ષે ન નિભાવતા ભાજપે આજે કામ કરી દેખાડ્યું છે। પ્રારંભે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જ્યારે સ્વાગત પ્રવચન નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું। પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, રમેશભાઈ મહેશ્વરી, ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, અર્જુનભાઈ રબારી, પૂર્વ ધારાસભ્યો જયંતિભાઈ ભાનુશાલી, ગોપાલભાઈ દુવા, મુકેશભાઈ ઝવેરી, છબીલભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટાયેલા સદસ્યોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ વિશિષ્ટ સન્માન સમારોહમાં તારાચંદભાઈ, વિનોદભાઈ, પંકજભાઈ મહેતાનું કચ્છી પાઘડી સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા સંસદમાં, ધારાસભામાં જે મિત્રોને વિજય પ્રાપ્તિ થઈ તેમના સન્માનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે ઐતિહાસિક જ્યુબિલી ગ્રાઉન્ડમાં યોજાયો। આ સન્માન કાર્યક્રમ દ્વારા અમે સમગ્ર કચ્છની જનતાને એવી ખાતરી આપી છે કે પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી જ્યારે આવે ભારતીય જનતા પાર્ટી છે ત્યારે કચ્છના પ્રશ્નો, કચ્છના હિતોની ક્યાંય પણ અવગણના નહીં થાય અને જે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબેનની જે કલ્પના છે, સૌનો સાથ અને સૌનો વિકાસ, જે વર્તંબી યાત્રા છે, એ વર્તંબી યાત્રા સતત આ કચ્છમાં અને ગુજરાત દેશમાં ચાલુ રહેશે એવી અમે આજે લોકોને ખાતરી આપી છે। હવે સમય બતાવશે કચ્છને કેટલો લાભ થશે તો, કારણ કે કચ્છને લગતા જ મોટાભાગના ખાતાઓ છે। મીઠા ઉદ્યોગ પર કચ્છને લગતો ખાતો છે, ગૌ સંવર્ધન પર કચ્છને લગતો ખાતો છે અને કુટીર ઉદ્યોગ જે સીધો નાનામાં નાના માણસના હાથમાં રોજી આપવા માટેનું એક ખાતું છે, એ ખાતાની અંદરમાં પૂરતો ન્યાય કચ્છને ને સમગ્ર ગુજરાતને મળે એવા મારા તરફથી પ્રયાસો રહેશે। આજે કચ્છ જિલ્લાના લખપતથી કરીને આડેસર સુધીના સૌ કાર્યકર્તા ભાઈઓએ અને નાગરિકોએ, સામાજિક સંસ્થાઓએ સાથે મળીને કચ્છના પનોતા પુત્ર અને ભારતીય જનતા પાર્ટીને કચ્છની અંદર ઊભી કરવામાં જેમનું મહત્વનું યોગદાન છે એવા આદરણીય તારાચંદભાઈ છેડાને ગુજરાતના પ્રધાનમંડળની અંદર જે સ્થાન મળ્યું છે, ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા વિનોદ ચાવડા, જેને 2.5 લાખ કરતાં વધુ મતોથી વિજય પ્રાપ્ત કરીને આ દેશની સંસદની અંદર ઐતિહાસિક સમયની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બેસવાનો મોકો મળ્યો છે અને જિલ્લાના અધ્યક્ષ તરીકે મને પણ જ્યારે પાર્ટીએ રાપર મત વિસ્તારનું કર્તવ્ય સોંપ્યું છે ત્યારે અમારા સન્માન માટે પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ કાર્યક્રમ રાખ્યો હતો અને કચ્છના ખૂણે ખૂણેથી પાર્ટીના કાર્યકર્તાઓ આ ઐતિહાસિક એવા જ્યુબિલી ગ્રાઉન્ડની અંદર આવીને આ સન્માનનો કાર્યક્રમ થયો હતો અને આ કાર્યક્રમ દરમિયાન સૌ ચૂંટાયેલા સદસ્યોએ અમે કચ્છની પ્રજાએ જે પ્રકારે અમને પ્રેમ આપ્યો છે, જે પ્રકારે ખોબે ખોબા મત આપ્યા છે, સરપંચથી કરીને સાંસદ સુધી બધા જ સ્થાનો ઉપર ભારતીય જનતા પાર્ટીને પ્રતિનિધિત્વ કરવાનો મોકો, અવસર આપ્યો છે, સેવા કરવાનો અવસર આપ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટીમ કચ્છ વતી કચ્છની પ્રજાને આજે અમે ખાતરી આપીએ છીએ કે કચ્છની પ્રજાની જે પણ આશા અને અપેક્ષાઓ હશે એ પરિપૂર્ણ કરવા માટે ઈમાનદારીપૂર્વકનો અમે પ્રયત્ન કરશું। અને સમગ્ર કચ્છ વિસ્તારમાંથી અનેક ભાઈ બહેનો આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવા માટે આજે ભુજની મધ્યે આવેલા હતા અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ, સૌ કાર્યકર્તાઓએ અને સૌ ચૂંટાયેલા પદાધિકારીઓએ સાથે મળીને આ 2014ની લોકસભાની ચૂંટણીની અંદર એક ભવ્ય, એક ઐતિહાસિક જીત, જે ક્યારે પણ ન વિચારી હોય એવી જીત, જ્યારે 2,54,000ની જીત મને અને ભારતીય જનતા પાર્ટીને અપાવી છે અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરી અને નરેન્દ્રભાઈને આ દેશના વડાપ્રધાન બનાવ્યા છે। માટે સમગ્ર કચ્છીવાસીઓનો પુનઃ હું હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું।